હેલો ફ્રેન્ડ્સ, નવરાત્રિ કે દિવાળી કે શુભ પ્રસંગ હોય, વાર તહેવાર હોય ત્યારે આપણે માતાજીને ચૂંદડી અર્પણ કરતા હોઈએ છીએ. પણ આ નકામી જૂની ચૂંદડી પડેલી છે તેનો આપણે શું ઉપયોગ કરવો? આમ તેમ આપણે તેને કચરામાં ફેંકી દેતા હોઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, તે ન કરવું જોઈએ. તે કરતાં ફ્રેન્ડ્સ આપણે તેનો ખૂબ જ સરસનો એવો એક સુંદર એવો રિયુઝ જોવાના છીએ. તો હાલ જ નવરાત્રિનો તહેવાર પૂરો થઈ ગયો અને દિવાળી આવવાની છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે જે દિવાળી ઉપર માતાજીને નવી ચૂંદડી અર્પણ કરીશું અને આ જે જૂની ચૂંદડીઓ પડેલી છે ફ્રેન્ડ્સ, તેનો તમે ખૂબ જ સુંદરનો રિયુઝ કરી શકો છો. તો મારી પાસે આ રીતની 3 ચૂંદડીઓ પડેલી છે, તેનો ઉપયોગ કરીને આજે આપણે આ DIY જોવાના છીએ ફ્રેન્ડ્સ. તમે નવી ચૂંદડીમાંથી પણ બનાવી શકો અને જૂની ચૂંદડીનો ઉપયોગ કરીને પણ આ DIY રેડી કરી શકો છો. તો મારી પાસે આ રીતે બાળાની લાણીમાં આ 3 ચૂંદડીઓ આવેલી છે, તેનો ઉપયોગ કરીને આપણે આ રિયુઝ બનાવવાના છીએ ફ્રેન્ડ્સ. નવરાત્રિમાં કન્યા પૂજનમાં આપણી કન્યાને ઘણા લોકો આ રીતે ચૂંદડી પણ ભેટ આપતા હોય છે. તો આ ચૂંદડીનો ફ્રેન્ડ્સ તમે ખૂબ જ સુંદરનો રિયુઝ કરી શકો છો. આનો બીજો કાંઈ ઉપયોગ આપણે નથી કરી શકતા, તો આ રીતે ચૂંદડીનો આપણે ઉપયોગ કરી શકાય છે ફ્રેન્ડ્સ. તો હવે શું કરવાનું છે? આ રીતની આપણે ચૂંદડી લીધી, જેની લેસ પટ્ટી પણ સરસ એવી છે અને ડિઝાઇન પણ સરસ છે. તો આ રીતે પહેલાં ચૂંદડીમાંથી આપણે લેસ પટ્ટીને અલગ કરી દેવાની છે. સુંદર એવી આ ચૂંદડી છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. આપણે તેમાંથી લેસ પટ્ટી હટાવી દીધી છે. તમે આ કાપડનો ઉપયોગ કરીને પણ આ પ્રોડક્ટ રેડી કરી શકો છો ફ્રેન્ડ્સ. પણ આપણે આ રીતે લેસ લઈ લીધો છે, ફક્ત તેમાંથી આપણે તે કાપડ રાખીશું, તેનો બીજો રિયુઝ જોશું. તો આપણે આ રીતનું જેવડું તમારે નાનું મોટી સાઇઝ બનાવવી હોય તે મુજબ તમારે લેસ પટ્ટી કટ કરી લેવાની છે. તો હવે આપણે જોશું બીજો રિયુઝ. તો અહીંયા બીજી ચૂંદડી છે ને ફ્રેન્ડ્સ, તેમાંથી પણ આપણે લેસને અલગ કરી લેવાની છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેટલું સુંદર એવું કાપડ છે. તેની અંદર સ્વાસ્તિક ને કળશ ને બધું સુંદર એવી ડિઝાઇન છે. તો આ કાપડમાંથી પણ ફ્રેન્ડ્સ ખૂબ જ સુંદરનું એવું આપણે એક પ્રોડક્ટ રેડી કરી શકીએ છીએ, જે આપણને આખા વર્ષ માટે ખૂબ ઉપયોગી થશે. તો આ રીતે ફ્રેન્ડ્સ આમ તમે જોઈ શકો છો, લેસ આપણે અલગ કરી દીધો છે અને જે કાપડ છે તેને પણ આપણે આ રીતના સાઈડ ઉપર રાખીશું. તો અહીંયા જોશું, કોઈ પણ નકામો પૂંઠાના ટુકડા લઈ લેવાના છે. આ રીતે પૂંઠાના ચોરસ ટુકડા લઈ લીધા છે. તો ઘરમાં નકામા પૂંઠા પડેલા હોય ને, તેનો પણ ખૂબ જ સરસનો રિયુઝ થઈ જવાનો છે ફ્રેન્ડ્સ. તો આ રીતે આપણે ટુકડાને અને કાપડને સરસ કટ કરી લેવાનું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે થોડું મોટું ટુકડામાં આપણે કાપડને કટ કરી લેવાનું છે. થોડી એવી જગ્યા રાખીને આપણે આ રીતે સરસ કટ કરી લેવાનું છે. પૂંઠું છે તેનાથી 1 ઇંચ જેટલી આપણે વધુ જગ્યા રાખીને કટ કરી લેશું. જો કાપડ મોટું હોય તો મોટો ટુકડો પણ રાખી શકાય છે. તો આ રીતે અત્યારે નાની ચૂંદડી છે ને, એટલે આપણે 4 ટુકડા થાય છે, એટલે આપણે ટોટલ 5 પીસ રેડી કરવાના છે. એટલે આપણે આ રીતના ટુકડા કટ કરી લીધા છે ફ્રેન્ડ્સ. તમે આમાંથી બીજી વસ્તુ પણ રેડી કરી શકો છો. ખૂબ જ સુંદર ને એવું આ કાપડ છે. તો અહીંયા આપણે જોઈ શકો છો બધા ટુકડા રેડી છે. તેના ઉપર આ રીતે જે આપણે પૂંઠાના ટુકડા કટ કરેલા તે રાખી દઈશું અને તેને ફરતે આ રીતે ફેવિકોલની મદદથી સરસ ચિપકાવી દેવાનું છે. તમે જોઈ શકો છો, ચિપકાવવા માટે તમારે સારું એવું ગ્લુ હોય તેનો ઉપયોગ કરવાનો છે. તો પૂંઠામાં આપણે કાપડને આ રીતે સરસ ચિપકાવી દેવાનું છે. સાવ સરળ સિમ્પલ છે ફ્રેન્ડ્સ. આ રીતે તમે ચૂંદડીનો ખૂબ જ સુંદરનો એવો ઉપયોગ કરી શકો છો. તો માતાજીની ચૂંદડીને હવે ફ્રેન્ડ્સ જ્યાં ત્યાં ફેંકવા કરતાં આ રીતે તમે સુંદર એવો રિયુઝ કરી શકો છો. ખૂબ જ સુંદરની વસ્તુ બનીને રેડી થશે. આપણે આમાં માતાજીની ચૂંદડી અને માતાજીને જે આપણે હાર અર્પણ કરેલો હોય ને મોતીનો, તેનો પણ સુંદર રિયુઝ થઈ જશે આ વસ્તુની અંદર. તો ચાલો હવે આપણે જોશું કે અહીંયા આપણે 5 ટુકડાની અંદર સરસ એવું કાપડ લગાવી દીધું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એમનેમ પણ કેટલું સુંદર લાગી રહ્યું છે. તો હવે આપણે અહીંયા થોડા એવું તેને ડેકોરેટ કરીશું. તો આ રીતે પેચ હોય ને ફ્રેન્ડ્સ, તે લઈ લેવાના છે. તમે અહીંયા કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. અથવા ફ્રેન્ડ્સ આપણે જે બીજી ચૂંદડીનો લેસ બચેલો હતો તે પણ લગાવી શકો છો. અથવા તમારી પાસે કોઈ જૂની સાડીની લેસ પટ્ટી પડેલી હોય તેનો ઉપયોગ પણ કરી શકાય છે. તો મારી પાસે આ રીતના પેચ પડેલા હતા ને, તો આપણે તેનો ઉપયોગ કરીને અહીંયા પેચને ચિપકાવી દઈશું આ રીતે. અને નવરાત્રિ ડેકોરેશન માટે આપણે આ રીતના મિરર લીધા હતા, તે થોડા એવા પડેલા હતા, તો આપણે તેનો ઉપયોગ પણ અહીંયા કરી લેશું. એમનામ પણ સરસ લાગે છે ફ્રેન્ડ્સ આ પૂંઠું, પણ તમે તેમાં થોડું એવું ડેકોરેશન કરશો તો વધુ સુંદર લાગશે. પસંદ તમારી છે. તમારી પાસે જે મટીરિયલ હોય ને તેનો ઉપયોગ કરીને તમે આ વસ્તુ રેડી કરી શકો છો. તો સેમ પ્રોસેસથી આપણે 5 ટુકડામાં આ રીતના ડેકોરેશન કરી દઈશું. તમે અહીંયા જોઈ શકો છો, આ રીતનું આપણે સરસ એવું ડેકોરેટ કરી દીધું છે. તો હવે લઈ લેવાનું છે આપણે જે આગળ લેસ પટ્ટી ચૂંદડીમાંથી કાપેલી તે લઈ લેશું.
હવે તમારે જેવડી નાની મોટી સાઇઝ રાખવી છે ને તે મુજબ તમારે કટ કરી લેવાનું છે. આ રીતનું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો. લેસ પટ્ટો પણ સુંદર એવો છે. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે નકામી માતાજીની ચૂંદડીમાંથી ખૂબ જ સુંદરનું એવું એક તોરણ રેડી કરેલ છે. તો હવે તમારે જેવડું નાનું મોટું તોરણ બનાવવું છે ને ફ્રેન્ડ્સ તે રીતે તમારે આ પટ્ટો કટ કરવાનો રહેશે. તો આ રીતે સરસ એવા આપણે લગાવી દેવાના છે. અહીંયા તમારે સોય દારાથી ટાંકો મારવો હોય તો ટાંકો મારી શકાય, અને ચીપકાવવું હોય તો સરસ એવું ગ્લુ હોય તેનેથી તમે ચીપકાવી પણ શકો છો. તો હવે લઈ લઈશું આપણે હાર. જે આપણે માતાજીને હાર પહેરાવેલા હોય ને તે પણ આપણે ફેંકી દેતા હોઈએ છીએ. તો ફ્રેન્ડ્સ તે ફેંકવા કરતાં આ રીતે તમે હારને લટકન તરીકે તે મોતીનો ઉપયોગ કરી શકો છો. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે ક્યારેય કચરામાં ફેંકી દઈએ અથવા પાણીમાં પધરાવી દઈએ છીએ હાર, ચૂંદડી જે કાંઈ હોય તે. પણ ફ્રેન્ડ્સ તે ન કરતાં આપણે તેનો ખૂબ જ સુંદરનો રીયુઝ કરી શકીએ છીએ, કારણ કે તે વસ્તુ સરસ એવી એમનેમ પડેલી હોય છે, ચમક પણ સરસ હોય છે, અને આપણે તેને નવું અર્પણ કરીએ એટલે જૂનું આપણે ફેંકી દેતા હોઈએ છીએ. તો ફેંકવા કરતાં ફ્રેન્ડ્સ તેનો રીયુઝ કરી લેવો જોઈએ, અને તમારા ખૂબ જાજા પૈસાની પણ બચત થશે. દિવાળી છે ને તો આપણે તોરણ ખરીદતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ, તો તે ન કરતાં આ રીતે તમે જાતે જ નકામી ચૂંદડીઓ જે માતાજીની પડેલી છે તેમાંથી ફ્રેન્ડ્સ તમે ખૂબ જ સુંદરની એવી વસ્તુ રેડી કરી શકો છો. તમે અહીંયા જોઈ શકો છો આ રીતનું આપણે તોરણ બનાવેલું છે. તમે આ જ રીતે લાપસૂપ પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ. ખૂબ જ સુંદરનું એવું લાગે છે, તમે જોઈ શકો છો. આ વસ્તુ બનાવવામાં તમારે બજારમાંથી કોઈ જ વસ્તુ ખરીદવી નહીં પડે. જે હાર અને ચૂંદડી પડેલા છે તેમાંથી ફ્રેન્ડ્સ તમે ખૂબ જ સુંદરની એવી આ વસ્તુ રેડી કરી શકો છો. તો મારી પાસે આ રીતના હાર અને ચૂંદડી પડેલા હતા ને તેનો આ રીતનો રીયુઝ કરેલો છે ફ્રેન્ડ્સ. તો તમને આ આઈડિયા કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો, અને આઈડિયા પસંદ આવ્યો હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો અહીંયા તમારે સોય દોરાથી ટાંકો લગાવવો હોય તો સોય દોરાથી ટાંકો લગાવી શકો છો, અથવા ફ્રેન્ડ્સ આ રીતે તમે ચીપકાવી પણ શકો છો, પસંદ તમારી છે. તો આ રીતે આપણે બધી જ કોથળીની અંદર સરસ એવા લટકન લગાવી દેવાના છે. તમે અહીંયા જોઈ શકો છો આ રીતે. અને હવે જે કોથળીઓ રેડી થઈ ગઈ છે ને તેને આપણે આ રીતે લેસ પટ્ટી છે તેની સાથે એક એક ટાંકો લગાવી દઈશું, જેથી સરસ એવું મજબૂત એવું આપણું તોરણ રેડી થઈ જાય. તો દિવાળીએ ફ્રેન્ડ્સ આ રીતે તોરણ લગાવશો તો ખૂબ જ સુંદરનું એવું એ ડેકોરેશન પણ થઈ જશે, અને જે આપણા જૂના ચૂંદડી અને હાર પડેલા હતા તેનો પણ ખૂબ જ સુંદર એવો રીયુઝ થઈ જશે, જેથી આપણે તેને કચરામાં પણ ક્યાંય ફેંકશું નહીં આમ તેમ, અને પર્યાવરણને પણ આપણે થોડી એવી ફૂલની તો ફૂલની પાંખડી તરીકે બચાવી લેશું. દિવાળીની સાફ સફાઈ કરીએ ને ત્યારે આપણે આ રીતની જે વસ્તુ પડેલી હોય ને તેને ફેંકી દઈએ છીએ. તો ફેંકવા કરતાં ફ્રેન્ડ્સ આ રીતે ખૂબ જ સુંદરનું એવો તમે રીયુઝ કરી શકો છો. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલું સુંદર એવું આ તોરણ લાગી રહ્યું છે. આ તોરણ રેડી થઈ જશે ને એટલે કોઈ જ નહીં કહે કે આને તમે માતાજીની જૂની ચૂંદડીઓમાંથી બનાવેલું છે, એવું જ લાગશે કે તમે માર્કેટમાંથી ખરીદેલું છે ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર એવું આપણું તોરણ રેડી થઈ ગયું છે. તો આ તોરણને ફ્રેન્ડ્સ આપણે મંદિરમાં લગાવીશું. તમે જોઈ શકો છો મંદિરમાં લગાવતા કેટલું સરસ એવું લાગી રહ્યું છે. તમારા મંદિરની જે રીતે નાની મોટી સાઇઝ હોય ને તે રીતે તમારે આ તોરણ બનાવવાનું ફ્રેન્ડ્સ, જેથી તમારું તોરણ પરફેક્ટ એવું લાગે. તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ મંદિરમાં લગાવતાની સાથે કેટલું સુંદર એવું આ તોરણ લાગી રહ્યું છે. તમે દરવાજે પણ લગાવી શકો છો, પસંદ તમારી છે. તો આ રીતે સરસ એવું આપણે મંદિરમાં તોરણ લગાવી દીધું છે ફ્રેન્ડ્સ. તો આ આઈડિયા તમને પસંદ આવ્યો હોય ને ફ્રેન્ડ્સ તો જરૂરથી એક લાઇક કરી દેજો, અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વિડીયો સાથે.